જય હિન્દ સાહેબ. જય હિન્દ. શિવા, હાવ આર યુ? ઠીક છું સર. હે, રિલેક્સ મેન. હવે આ બધી ફોર્મેલિટી છોડ અને નોર્મલ શિવાની જેમ બિહેવ કર. તમારી પરમિશન. યસ. શિવા, ખબર છે સર, તમારા ત્યાંથી ગયા પછી હું ક્યારે પણ કયા ઓફિસરથી આટલા ક્લોઝ ના આવી શક્યો. ગુડ. હું પણ તને અહીંયા બહુ મિસ કરું છું. કમ ઓન. સર, સુરેશ પર આટલી શક્તિ કરવા બંધ કરી દો. હું એને એકદમ રફ તે ટફ બનાવી નાખીશ. આવવાની પહેલા હું એની જિમ્મેદારી શમીમ ખાનને સોંપીને આવ્યો છું. એ બહુ કડક ઓફિસર છે સર. હું એને પણ તારી જેમ એક દોસ્ત બનાવવા માંગુ છું. ઉનકે પિતાજી શ્રી લોકનાથ શર્મા, જે અહીંયા ફેમસ ટીચર છે. ઘણા બધા લોકો એને રિસ્પેક્ટ પણ કરે છે. આઈ એમ વરીડ અબાઉટ હિઝ સન. હું ચાહું છું કે જ્યારે એને મળે તો હી શુડ બી પ્રાઉડ ઓફ હિઝ સન. એની વિલ પાવર બહુ સ્ટ્રોંગ છે સર. લાઈક યુ. નહીં સર. ઓકે, હાઉ ઇઝ યોર વાઇફ અનિતા એન્ડ હાઉ ઇઝ યોર સન અર્જુન? એ બંને ઠીક છે સર. આ પ્રશ્ન પૂછવાનો મોકો મને તમે ક્યારે આપશો? જોઈએ. સર, ચિતાને આગ લગાવવા માટે પણ આપણું કોઈ હોવું જોઈએ. એના માટે તું છે ને? નહીં સર, એવું તો મારું નસીબ નથી સર. તમારી લાંબી ઉંમર માટે દેશના હજારો લોકો પ્રાર્થના કરે છે. અચ્છા, એક વાત કહેતો, આપણે સાથે ઓપરેશન માટે ક્યારે જઈશું? ક્યારે પણ સર, તમે જ્યારે હુકમ કરો હું હાજર થઈ જઈશ સર. ક્યારે પણ. ઓકે, કમ કમ. અને પેલો કર્નલ તિલક કેમ છે? સર, તિલક સર રિટાયરમેન્ટ પછી નર્સિંગ સ્કૂલ ચલાવે છે. ઓ માય ગોડ, હે નહીં બદલે. હેલો. હલો સર, ટ્રેનિંગ કેમ ચાલે છે? સારી ચાલે છે સર, બહુ સારી ચાલે છે. જલ્દી પાસિંગ આઉટ થવાનું છે. મને ખબર પડી. આર યુ ડુઈંગ ગુડ? યસ સર. સાંભળ, હું 5 દિવસ માટે કોન્ફરન્સ અટેન્ડ કરવા ઉઠી જઈ રહ્યો છું. સાચે હું આજ સુધી તારા પપ્પાને નથી મળ્યો, સો પ્લીઝ ઇન્ફોર્મ હિમ. હું એમને કહી દઈશ સર. એ તમને મળીને બહુ ખુશ હશે સર. તારા પપ્પા માટે કંઈ મોકલવું છે? તમને જો ખરાબ ના લાગે તો પપ્પાને ચા બહુ ગમે છે સર. હું ત્યાં નથી સર, એ બહાર નથી જઈ શકતા. ઓકે, ડોન્ટ વરી. બીજું કંઈ મોકલવું છે? થેન્ક યુ સો મચ સર. અને સર, મારો પ્રેમ એમને આપજો સર. ઓકે, ટેક કેર એન્ડ ડુ વેલ. ઓકે, ઠીક છે સર. ગુડ બાય સર. સલામ વાલેકુમ મૌલાના સાહેબ. કેમ છે તું? હજી કેટલા દિવસ અહીંયા સડવું પડશે? પ્લેન હાઈજેક કરી રહ્યો છું, બસ થોડો ઇંતજાર. તમે મારા પર ભરોસો કરો, ઘણા વર્ષોથી તૈયારી કરી રહ્યા છે. બસ થોડો સમય હજી. ઇન્શાઅલ્લાહ આવતી ઈદ અમારી સાથે મનાવશો. ઠીક છે, ખુદા હાફિઝ. અરે પત્ની, હા બોલો ને, હું સાંભળું છું. આજો કપડાં પહેરી લીધા મેં તારી પસંદના. હે, મારી પસંદ સૌથી સુંદર હોય છે. અને હું તારી ચોઈસ નથી. હંમેશા તારું સાંભળવું પડે છે મારે. સૂર્યની ટ્રેનિંગ ખતમ થાય છે, એ જલ્દી ઘરે આવતો છે. કાલે જ એની યારે વાત થઈ, ખુશ હતો. હે ભગવાન, અરે જોતો જરા કોણ છે. ઠીક છે. કોણ છે ભાઈ? જી, લોકનાથ શર્માજી. હા, મેજર મહાદેવન. ગુડ મોર્નિંગ સર. હા, નહીં સર, તમે મને માહી બોલાવી શકો છો. આવો આવો. માહી સારું નામ છે. મહાદેવનને કાપીને નાનું કરી નાખ્યું માહી. આ આર્મીવાળા જે હોય છે ને, એ નામને કાપવામાં ઘણા હોશિયાર હોય છે. પદ્મનાભનને પેડી, માધવનને મેડી. અચ્છા, જો હું આર્મીમાં હોત તો મારું નામ શું હોત? લોકનાથ શર્મા. લોકી. જો આને મલયાલમમાં કહીએ, યુરાકા. યુ સ્પીક મલયાલમ? મલયાલમ મારિયમ વ્યાકી તેને મલયાલમ દિરિયંદાન. ઘણી વાર બોલવું પડે છે. વધારે નથી બોલતો, થોડું થોડું બોલું છું. વધારે બોલું છું તો હશે જ મારી ઉપર. આવો બેસો. તમે તો એકદમ ખુશ મિજાજ માણસ છો.
ખુશ મિજાજ ખુશ મિજાજ નહીં હોત તો જીવન એકલું કેવી રીતે કાઢતે? મસ્ત રહો, ખુશ રહો. એકલા? પણ તમે તો કોઈની સાથે વાત કરી રહ્યા હતા ને? વાત? ઓ હા, તો સાંભળી લીધું તમે મારું ગાણપણ? જો આ છે મારું ગાણપણ. આની સાથે હું મારી બધી જ વાતો કરી લઉં છું. ઝઘડો થાય છે, વિરોધ થાય છે, વિવાદ થાય છે, અને એ મને જવાબ પણ આપે છે. હમ. તમે આને મારું ગાણપણ સમજી શકો છો મેજર સાહેબ. અને આ જ ગાણપણને હિસાબે આજે હું એકલો નથી. જો મેજર સાહેબ, જીવનમાં જો લોકો જ્યારે ચાલ્યા જાય છે ત્યારે જ એની કદર થાય છે આ દુનિયામાં. પણ ત્યાં સુધી ઘણી વાર લાગી જાય છે. ચાલો, તમે નહીં સમજો આને. હું બરાબર સમજી રહ્યો છું સર. નહીં, તમે નહીં યસ સમજો. સર. ઇવન આઈ હેવ લોસ્ટ માય વાઇફ એન્ડ ડોટર. I am so sorry, officer. ત્યારે તો તમે સમજી શકો છો કે હાઉ મચ મિસ માય વાઇફ એન્ડ હાઉ મચ સૂર્યા મિસ હિઝ મધર. નો સર, સૂર્ય ડઝ નોટ મિસ હર. તમને કેવી રીતે ખબર? સૂર્યાએ ખાલી તમારી જ વાતો કરી છે. એને એની માના વિશે ક્યારેય કાંઈ નથી કીધું. એની વાતોથી મને લાગ્યું એની માની કમી ક્યારે મહેસૂસ થવા નથી દીધી. મને હંમેશા એ વાતનો ડર લાગતો હતો કે સૂર્ય એની માને ક્યારેય મિસ નહીં કરે. ખેર, હવે તો તમને બધી ખબર પડી ગઈ છે. હે, આવો બેસો, હું તમારી માટે ચા બનાવીને લાવું. અને હું ખૂબ સારી ચા બનાવું છું. હું તમારા માટે ચાય પત્તી લાવ્યો છું. ઓહ આ પણ સૂર્યાએ તમને કીધું હશે. બેસો. ઇટ્સ ગુડ ટી. સર, મે આઈ હેલ્પ યુ? નહીં 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 નહીં, હું પોતે ચા બનાવીશ. ગમે છે મને ચા બનાવી. સૂર્ય જ્યારે અહીંયા હતો ત્યારે એ મારી માટે ચા લાવતો હતો. હી ઇઝ અ ગુડ બોય, સૂર્યા. યુ નો, જીવનમાં એણે કાંઈ ને કાંઈ સારું કર્યું હશે. મેં એને ક્યારેય શાબાશી નથી આપી. ખબર નહીં શું કામ. હું જાણું છું એ સારો ઓફિસર હી બનશે. શાલ બી અ ગુડ ઓફિસર. તમે Yeah. પાસિંગ આઉટ માટે નથી જઈ રહ્યા? નહીં નહીં, હા, હું આ બંગલાને છોડીને ક્યાંય નથી જતો. આવવા દો, સૂરજને આવવા દો, પછી હું એને સેલ્યુટ કરીશ. ઓકે ઓકે સર. હા, કેવી લાગી? બહુ દિવસ પછી સારી ચા પીવા મળી. હા, તમે સાચે બહુ સારી ચા બનાવો છો. ચાલો, સારું છે તમને ભાવી. એને પણ મારી ચા ખૂબ ભાવતી હતી. હંમેશા જીદ કરતી હતી કે જ્યાં સુધી હું ચા ન બનાવું ત્યાં સુધી પીશે નહીં. હા, તમને મળીને મને અપનાપન મહેસૂસ થયું. મને પણ. જ્યારે સૂર્યા સાથે મુલાકાત થઈ અને તમારા વિશે સાંભળ્યું, I wanted to meet you, sir. I don't remember my father. Sir, you, even after losing your wife, you lived for yourself. You brought him up. A good human being for the society. I wish I had a father like you, sir. Hey, army man. Getting emotional. હે? આર્મીવાળાઓ પણ માણસ હોય છે સર. અમારા અંદર પણ એક દિલ છે.
Okay, let me go now, sir. Thank you. થેન્ક યુ સો મચ ફોર Thank કમિંગ you. મેજર. સૂર્યાને Sure, હાય sir. કહેજો. After training, as a special case, I'll try to put Surya into my unit so that we can work together. Bye, sir. ગોડ બ્લેસ. માય Sir? ડોન્ટ એવર મિસ યોર ફાધર. Sir? Thank you, sir.